તો ગુજરાતમાં ખેડૂતોને રાસાયણિક ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે। એક તરફ સુરેન્દ્રનગરમાં ખેડૂતો ખાતરના કાળા બજારીનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ દેડિયાપાડાના આદિવાસી ખેડૂતો 2 અઠવાડિયાથી ખાતર માટે રાત્રિના 3 વાગ્યાથી લાઈનો લગાવી અને ઊભા રહ્યા છે। સુરેન્દ્રનગરમાં 7.36 લાખ ખાતરની થેલીઓ ક્યાં ગઈ તે ખુદ અધિકારીઓને પણ નથી ખબર। ખાતરની અછત મુદ્દે જાહેર કરાયેલા કંટ્રોલ રૂમ અને ટોલ ફ્રી નંબર પર સંતોષકારક જવાબ નથી મળતો। દેડિયાપાડામાં પણ એવી જ સ્થિતિ છે। ખેડૂતોના આક્ષેપ છે કે રાસાયણિક ખાતરની ગાડીઓ બારોબાર સગેવગે થઈ જાય છે। ખાતર ન મળતા કપાસ, મગફળી, મકાઈ અને ડાંગર જેવા પાકો નિષ્ફળ જવાની ભીતિ છે। સરકાર ખાતર વિતરણ વ્યવસ્થા સુધારવામાં નિષ્ફળ રહી છે। આખરે ખેડૂતોની આર્થિક નુકસાની અને રજડપાટનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું। ખાતર છે એ ખાતર યુરિયા ખાતર છે એમાં 25-50 રૂપિયા 100 રૂપિયા સુધી વધારે લઈને વેચવામાં આવી રહ્યું છે, અને એ જે વેચવામાં આવી રહ્યું છે એટલે નાના ખેડૂતો કોઈ પણ જાય તો એને એમ કહેવામાં આવે છે કે સ્ટોક નથી અને હાજરમાં નથી। કેન્દ્ર પર ખાતર મળતું નથી। 15 દિવસ 20 દિવસ થઈ ગયા, ખાતર મળતું નથી। આ પ્રજા બધી ભૂખેન્તર છે, અહીંયા પડી રહેલી છે ખાતર હારું, તો કોને અમારે પૂછવાનું? અમને ખાતર મળતું નહીં। 2 અઠવાડિયા થયા, 2 અઠવાડિયા થયા અમને કંઈ નહીં મળતું। આવે ધક્કા મૂકી, આ છોકરા હંગાથી આવે, છોકરો બીજે